પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ દાદલનો ગંભીર આક્ષેપ, ખોટા કેસમાં ફસાવી છબી ખરડાવવાનો પ્રયાસ. જેતપુર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના પાયાના કાર્યકર ભરતભાઈ દાદલે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા વહીવટીતંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે વર્ષોથી ભાજપમાં રહી સેવા આપવા છતાં તેમને એમના પરિવારને આતંકવાદીની જેમ ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા છે. અને ભરતભાઈએ વધુમાં ઉમેર્યું છે કે તેમના પરિવારના સભ્યો ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, પેરાલિસિસ તેમજ બ્રેન ટ્યુમરથી પીડાઈ રહ્યા હોય, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની માનવતા દાખવ્યા વગર હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના પરવાના વાળા હથિયારો પર જપ્ત કરવામાં આવ્યા છે, જેથી તેમના વિરોધીઓને હુમલો કરવાનું સરળ બને. આ અન્યાય સામે તેમણે પક્ષના મોવડી મંડળ અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને એક અઠવાડિયામાં યોગ્ય ન્યાય નહીં મળે તો આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. જે સાથે રાકેશ પીઠડિયા છે. હું તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ભરતભાઈ દાદલ. એક દુઃખ સાથે મારે એક વાત જાહેર કરવી છે. હાલમાં ભાજપની સરકાર હોય અને ભાજપમાંથી હું સેવા આપેલી હોય, હાલમાં પણ સેવા આપું છું, પણ મને એક ખોટા ગુનામાં અમને અમારા પરિવારને બિલકુલ ખોટી રીતે એક ફિટ કરી દીધા. ફિટ તો કરી દીધા, પણ જેમ અમે આતંકવાદી હોય એમ 6-7 ગાડી નોન પર જાય, કારણ કે માહોલ એવો ઉભો થઈ ગયો તો મારી ઇમેજ માટે. હાલમાં હજી હું કઉ છું કે હજી અમારા આગેવાનને મેં વાત કરી છે અને હજી એક વાર કહેવાનો છું, જો બની શકે તો મને કોઈ પાર્ટીને મારે ધ્યાન દોરવું જરૂરી છે. કદાચ એને આ ખ્યાલ પણ ન હોય. મારે હવે પછી હું નિર્ણય લેવો પેલા પાર્ટીની રાહ જોઈ હું છે ને ડેલી ડોકે મારી દઉં, સોરે જઈ દેવું, અને મારી માથે જો થતો હોય અને સહન કરું તો બીજાનું સારું કરી દઉં. એટલે મને રાજકીય રીતે આ નુકસાન જાય માટે મારે પીડા સાથે કેવું પડે છે. બીજા નંબરમાં મારા જે પરવાના હથિયાર એ ક્યાંય ઉલ્લેખ નથી, ફરિયાદી કીધું નથી, છતાં પોલીસે લીધા. એનું કારણ શું છે કે કદાચ અધિકારીએ એવું મનમાં હોય કે આની પાસે હથિયાર ન રહીએ અને હામાવાળાની તો ભાઈ દુશ્મનો છે, મારવાનું વહેલું પડી જાય. પોલીસે મારું લાંબુ કોઈ મારું ભવિષ્ય માટે કઈ વિચાર્યું. તમારા કોની પર ભરતભાઈ આમાં ફરિયાદ કોની ઉપર હતી? જો એક તો મારા મોટા ભાઈ પ્રતાપભાઈ, ત્યાર પછી બાપભાઈ જે હાલમાં પેરાલિસિસ અને કેન્સરમાં પીડાય છે, ત્યાર પછી અનકભાઈ એમને બ્રેનની તકલીફ છે, ત્યાર પછી ગટુભાઈ એને ગેંગ્રીન છે અને ગંભીર છે. બાપભાઈ અને ગટુભાઈ ને કદાચ કાલ ઓપરેશન નહીં કરાવવા પડે. આના માટે અમારે આ થોડુંક આ કાર્યવાહી થઈ એટલે દવાખાનાના કામમાંથી આમાં રોકાઈ ગયા છે. એટલે અને આ બધું પોલીસને જાણ કરેલ છે, તો છતાંય અમને બહુ અમારી જિંદગીમાં કડવા અનુભવ થયા છે, કારણ કે ખોટા કેસ તો અમારી માથે ભૂતકાળમાં થયા છે. પણ દુઃખ એ વાતનું છે કે હું આ સરકારમાં હોઉં અને અમારી માથે થાય વસ્તુ કેવી અમે અમારા મતદારો એક એનું મનોબળ તૂટે કે ભાઈ જો આ વ્યક્તિ છે એની માથે આવું થતું હોય તો અમે એનું શું કરી શકીએ. અહીંયાના જે ધારાસભ્યો છે અને સંસદ સભ્ય છે એની પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? ધારાસભ્ય એટલે જયેશભાઈ એટલે એક સિંહ નું સંતાન છે. જયેશ રાદડિયા ના ઉપકારમાંથી હું ક્યારેય પણ એને કીધું એમ અહીંયા કઈ ગોલા ને ગા છે ને દૂધે વાળું કરતા નથી. તો 100% અઠવાડિયામાં એક વીક નો ટાઈમ દેવાનો. હાલમાં ભાજપની સરકાર હોય, હું ભાજપમાં હોય, તેમ છતાંય પણ મારી માથે 100% એક ખોટો ગુનો હોય અને એમાં અમારા 6 ભાઈઓને ખોટી રીતે ફિટ કરી દીધા હોય. અને વધારે એક તો મારા ભાઈ બ્રેન થી પીડાય છે, એક ભાઈ ને પેરાલિસિસ છે, કેન્સર છે, એક ભાઈ ને